આરોપીઓ નથી લાગતું એટલે અમે આરોપી આયા નહીં લાવ ક્યાં નથી। સગીરાને છેડતીને લઈ ગ્રામજનો વિફર્યા। છેડતી કરનાર દુકાનદારની દુકાનમાં તોડફોડ કરી। ઘટના છે મહુવાના કરચલિયા ગામની, જ્યાં એક સગીરા દુકાનમાં ઝેરોક્ષ કઢાવવા ગઈ હતી, જ્યાંથી સગીરા રડતી રડતી શાળાએ પાછી વળતા શિક્ષકે પૂછતા સમગ્ર હકીકત જણાવી હતી। થોડા સમયમાં જ વાત સમગ્ર ગામમાં ફેલાઈ જતા ગામમાં બબાલ મચી હતી। દુકાનદારની દુકાન ગ્રામજનો દ્વારા તોડી પાડવામાં આવી હતી। ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે યુવકની ધરપકડ કરવામાં આવી છે। કરચલિયા ગામે સવારે એક બનાવ સામે આવ્યો છે। એમાં નાબાલિગ દીકરી છે અને એની કોઈ દુકાનદારે સામાન લેવા જતાં છેડતી કરેલી છે એવી ઘટના સામે આવેલી હતી। એ બાદ પોલીસને ખબર પડતા પોલીસ ઘટના સ્થળે ગયેલી અને એમને ફરિયાદ કરવા માટે બી બોલાવેલા। પણ મીનવાઇલ ગામ લોકોને સ્વાભાવિક છે કે નાબાલિગ દીકરી હતી એટલે રોષ થયેલો અને એમાં ગામ લોકો ભેગા થઈ ગયેલા ટોળું, અને ગામ લોકોએ દુકાનદારનો થોડો ઘણો દુકાનમાંથી સામાન કાઢી, એક ટેબલ કાઢી અને દુકાનની બહાર એ ટેબલને સળગાવવાની કોશિશ કરેલી। ટેબલ સળગાવેલું પણ પોલીસ આવી ગયેલી, પૂરતો પોલીસ બંદોબસ્ત થયો અને ગામવાળાનો રોષ હતો એમાં પોલીસે ગામવાળાઓને સમજાવેલ કે ભાઈ ખરેખર આરોપી છે એ અટક કરી લીધેલ છે, લોકલ ક્રાઇમ બ્રાન્ચે અટક કરેલ છે। અને પછી ગામવાળાઓને ખબર પડતા કે નહીં પોલીસે આરોપી બી અટક કરી લીધેલી છે અને પૂરતો બંદોબસ્ત છે। એટલે હાલ માહોલ શાંતિનો છે, ગામ લોકો અત્યારે શાંતિમાં છે। સરપંચ સાથે બી મારી વાત થઈ છે અને તમામ અત્યારે માહોલ ખેરિયત છે। સાહેબ, અત્યારે કયા પ્રકારનો બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે ગામમાં? અત્યારે 4 પીઆઈઓ છે, 8 પીએસઆઈ છે અને મારી પાસે 32 જવાનો છે અને 80 હોમગાર્ડ છે। તમામ ગામમાં બંદોબસ્ત ગોઠવી દીધેલો છે અને આ બાબતે કોઈ રોષ ન થાય તે બાબતે અમે આગેવાનો બી બોલાવેલા છે અને એમની સાથે પણ હું મિટિંગ કરવાનો છું।